બોલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, ભૂપતરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉમેશ્વરનાથની જય. જુઓ બાપા, આપણો આ મનુષ્ય દેહ સર્વે ભાઈઓ બહેનોને ખબર છે કે વારે વારે મનુષ્ય નહીં મળે, અને પાછળ એમાંય આપણે સદગુરુ મારા સંત મળ્યા. તે બ્રહ્મજ્ઞાની પુરુષ જે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવનાર આપણને સંત મળ્યા. તો આપણું કર્તવ્ય છે કે આપણે આપણા સ્વરૂપની ઓળખાણ કરી લેવી, એ આપણું એક કર્તવ્ય છે. અને આ મનખાતે આપણે મળ્યો છે, અને જીવ મટીને જો આપણે શિવ નહીં બનીએ તો પાછા આપણે લખ 84 માં જશું. એ 18 વનસ્પતિ છે. એ 18 વનસ્પતિનું ખાનું આપણે નિપટાવીને આવ્યા. એટલે 18 વનસ્પતિ પણ નાનું કોઈ ખડ હોય, કોઈ બી હોય, એમ કરીને મોટા ઝાડ જેટલા વનસ્પતિ ઉગે છે એમાં જન્મ લઈને આપણે 20 ખાના આવી. તો એ બધાના જન્મ લઈ એ 20 ખાનામાં પતાવી અને વળી પાછા 20 ખાના આવે છે જળ, પાણી. પાણીની અંદર જે જીવ જંતુ છે, મગરમચ્છ છે, હાથી, આપણે કહીએ કે કેકડા છે, કાચબા છે, માછલીઓ છે, એવા ઝીણા ઝીણા જંતુ છે, એના 20 ખાના. હવે એ 20 ખાનાના જન્મ પતાવી એટલે 40 ખાના થયા, 40 લાખ થયા. હવે એ બતાવીને આવી એટલે આવ્યા અંડકોષ, કે જેને અંડામાંથી જન્મ લીધેલા છે, એના 20 ખાના. એને કુદરત મહારાજે બધાના નક્કી કર્મને આજે નક્કી કરેલું છે કે ભાઈ તારો જન્મ આટલા, તું આટલા દિવસ જીવીશ, તું આટલા દિવસ જીવીશ. આ મચ્છરની જિંદગી 1 દિવસની. એ બધા મટાવી 60 લાખ થયા. હવે રહ્યા 24 લાખ. 24 લાખ જે છે એની અંદર જળ એટલે ઓર. જેવી રીતે ગાય છે, ભેંસ છે, મનુષ્ય છે, એ એક પ્રાણી છે. જે પ્રાણી છે એ ઓરથી જન્મ લઈ રહ્યું છે. એ ઓર જમા જે 24 ખાના છે, એ 24 ખાના વટાવીને આપણો આ મનખા દેહ આવ્યો. એટલે ગાય, ભેંસ, કૂતરા, બિલાડા એ બધા વટાવી અને આ આપણે આ મનુષ્ય અવતાર આવ્યો. એ આપણું આ 84મું ખાનું છે. ત્યારે કીધું કે 84 લાખ જન્મ મટાવી અને આ 85મું આપણો મનુષ્ય દેહ અવતાર આવ્યો. અને એમાં પણ આપણે એવા સદભાગ્ય પૂર્વનું ખાતું કે આપણે બ્રહ્મજ્ઞાની સદગુરુ મળ્યા ને આપણે સદગુરુના બાળક થયા. આ 84 લાખ ખાનાની વાત આપણે કરી. એ સદગુરુ મહારાજે આપણા 84 લાખ ખાનાની આપણે વાત કરીને સમજાવેલી. તો આપણું પણ કર્તવ્ય બને છે ને કે ભાઈ આપણે જે આ 84 લાખ માંથી આપણે આ મનુષ્ય દેહ વારે નહીં મળે. સદગુરુ મહારાજે આપને બાંયધરી આપી છે કે જે આ 18 અક્ષરનો ગુરુ મંત્ર લીધેલો છે બાપા કે છે 7 જન્મ સુધી 84 માં નહીં જાય. લક્ષ 84 માં નહીં જાય એટલી બાંયધરી આપણા સદગુરુ મહારાજે દીધા કે અંતિમ પળે પણ હું તેને મારા સ્વરૂપની અંદર સમાવી લઈશ. 7 પેઢી સુધી એટલે 7 જન્મ સુધી આપણે આ 18 અક્ષરનો જે ગુરુ મંત્ર લીધો છે ને એને બાપા બોલકોલ આપેલો છે ઉઘારામ દાદાએ આજની તારીખમાં કે ઉગમ ફોજની અંદર જેને મંત્ર લીધેલો છે, ઉગમ ફોજનો જેને મંત્ર લીધેલો છે એને બાપા 7 જન્મ સુધી મનુષ્ય અવતાર આવશે. પછી બાપા તમારા કર્મ દો. તમે મંત્રને લઈ અને અભેરામાં ચડાવી દો તો એનાથી નુગરામાં નુગરો બીજો કોઈ નથી.
આપણે જગતમાં નુગરો એને કહીએ છીએ કે જેને ગુરુ વચન નથી લીધું એને નુગરો. પણ બાપા અમે એમ કહીએ છીએ નુગરો એને કહેવાય ઓને તો ખબર નથી બિચારાને, ગુરુ નથી કર્યા એને બિચારાને ગુરુ શું છે એ ખબર નથી. પથ્થરની મૂર્તિને પૂજે. તો કબીર સાહેબ કહે કે જો પથ્થર પૂજે જો ભગવાન મિલે તો मैं पूरा पहाड़ पूजूं. कबीर साहब एम के છે जो पत्थर पूजे जो भगवान मिलता है तो मेरा पहाड़ पूज लूं. मैं तो आखा पहाड़ ની પૂજા ન કરી લઉં કે આટલા નાના પથ્થરની જરૂર શું છે પૂજવાની? તો સદગુરુ મહારાજ આપને એમ કહે છે બાપા તમારા સ્વરૂપની તમે ઓળખાણ કરો. આ 84 માંથી આપને બચાવવા માટે, આપને કર્મને કાપવા માટે આપને આ ગુરુ વચન મળ્યું છે બાપા. જે આપણા મનુષ્ય અવતારની અંદર જે ગાઢ રહસ્યો છે કે જેના થકી તમે તમારા કર્મને બાળી શકો, જેના થકી તમે તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરી શકો, એ રહસ્ય આપણે સદગુરુ મહારાજે ઓપન કરીને બતાવી દીધો કે હું છું એ તું છું ને તું છું એ હું છું, બીજું કોઈ નથી. બ્રહ્મ સ્વરૂપ તમારું પોતાનું છે. તો આ બ્રહ્મ સ્વરૂપને જાણવા માટે બાપા આપણે તો વિચાર તો કરીએ કે આપને આ સદગુરુ મહારાજ આપને સસ્તામાં મળી ગયા. તો રામચંદ્રજી ને કૃષ્ણ ભગવાન 14 વર્ષ સુધી બાપા સદગુરુના આશ્રમમાં જઈને આવરણા પહેર્યા, લાકડાના ભારા ખણ્યા, છાણા વાસીદા કર્યા, ગુરુ મહારાજના પગ દબાયા, બધું કર્યું. ત્યારે આ ગુરુ વચન મળ્યું અને આપને મફતમાં મળી ગયું. તોય આપણે સ્મરણ કરતા. હું એક વસ્તુ કહું બાપા, જે માણસ સ્મરણ કરતો હોય ને બાપા એને મનમાં પ્રશ્ન કે બાપા આનું શું થાય? અમે એમ વિચાર કરીએ કાં તો એને બધું આવડે છે અને કાં તો કાંઈ નથી આવડતું. કારણ કે સ્મરણ કરે બાપા તો એના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય. પણ ડરો પાછો મુર્ગા બારની ઉત્તરાયણ પૂછે કે બાપા આનો શું જવાબ, આનું શું થાય એ પૂછે ને આપણે કોઈ પૂછતા નથી. તો એમ જ માનવું પડે ને બધું આવડે છે. ફૂલ ગ્રેજ્યુએટ MBA મને બધું આવડે, સ્કોલર થઈ ગયા તો કાંઈ નથી આવડતું, બધું આવડે. સ્કોલર આ જ વસ્તુ, આ જ વાત બાપા અમને કહેતા, આ જ વાત કહેતા. ત્યારે અમે ફોન કરીને બાપાને પૂછતા બાપા શું કહેવાય શું કહેવાય. બાપાને છેલ્લે તો પ્રશ્ન, બાપા આત્મા કોને કહેવાય? તો બાપાએ પછી એક વખત ખેતરનું કામ એક બાજુ મૂકીને કહી દીધું આને આત્મા કહેવાય. મેં કીધું બાપા હવે નહીં પૂછું આત્મા કોને કહેવાય. હવે તમને મેં બોડીએ બતાવી દીધી ને, બોર્ડે ખવડાવી દીધા કે. તો જે જિજ્ઞાસા પુરુષો છે જે ભજન કરે છે એને અમારી પણ ઓળખાણ છે ને, અમે ઓળખાણ તો કરાવીએ છીએ. જ્યારે ગુરુનું વચન આપીએ છીએ ત્યારે એને આત્માની ઓળખાણ કરાવી દઈએ છીએ, એના બ્રહ્મપદની ઓળખાણ એને કરાવી દઈએ છીએ અને બ્રહ્મપદ પણ આપી દઈએ છીએ. પણ એનું મન મારે તો માયા મરે ન મન મરે, મર મર ગયા શરીર, આશય તૃષ્ણા ન મરે, કહે કહે કાશ કબીર. કબીર સાહેબ પાછા ઉલટામાં ઉલટું કે કંબલ બરસે પાણી ભીગે, कंबल बरसे पानी भीगे, चींटी की पाव में हाथी बांधा. विचार करो થાય. કબીર સાહેબ કહે છે કે કંબલ એટલે ધાબળાનો વરસાદ થાય અને પાણી ભીજે, ભીજાય. માનવામાં ચીંટી કી પાવ में हाथी बांधा. તો વિચાર તો કરો, આ ગાઢ રહસ્ય આપને આપણા સદગુરુ મહારાજે જે ગુરુ વચનનું સ્મરણ કરતા કરતા આપણું ધ્યાન એકાગ્ર થતા, આપણે ભલે આપણા ગુરુ વચનથી આપણે જ્ઞાન ન મળ્યું પણ આપણે એવા શબ્દો સાંભળીને પણ આપણે જ્ઞાન થાય કે આ કબીર સાહેબ આ કહેતા હતા કે કંબલ એટલે ગરમ વસ્તુ છે, ધાબળો એટલે ગરમ વસ્તુ છે, અને ગરમ વસ્તુ એટલે કામ, ક્રોધ, મોહ, માયા, રૂપ, છળ, કપટ એ બધાની વર્ષા વહી રહી છે. અને આત્મરૂપી બિંદુ જે છે, આત્મરૂપી પાણી છે ને બાપા એમાં પલળી રહ્યું છે. કામ, ક્રોધ, લોભ, મોહ. આ વસ્તુ આપણને સદગુરુ મહારાજ મળ્યા પછી આપણે આ સમજણ થાય. મિત્ર આ સાંભળી લેશો તો તમને યાદ નહીં રે બાપા.
જે ગુરુના બાળકો હશે ને એને આ યાદ જલ્દી રહી જાય. તો કે કીડી કે પાવ મેં હાથી બાંધા. હાથી એટલે આ દેહ રૂપી હાથી છે, અને ભાઈ આત્મા રૂપી ચીટી છે. ચીટી એટલે કે હાવ નાનામાં નાની આત્મા, એ ઝીણામાં ઝીણી ચીટી છે, એની અંદર એટલે એના થકી આ દેહ હાલી રહ્યો છે. હાથી ચીટી કે પાવ હાથી એનો વગર હાલે એમ નથી. આ જગતની અંદર કબીર સાહેબ તો એવા પ્રશ્નો મૂક્યા છે કે અવળવાણી અને સીધી વાણી કરી આપણા ઉગમ પોતના સંતોએ આપણે આ જ્ઞાન બતાવ્યું કે ઇતના ભેદ હમકો બતા દે ઓર પકડ મેરી બૈયા. પૃથ્વી કેરા कागज बनाऊं, सात शायर की नीर बनाऊं, सात शायर की सही बनाऊं, 18 बार મનસની કલમ બનાવી તોય સદગુરુ મહારાજના મૂળ લખું ને તો લખ્યા ન જાય. આ ચામડા જે આપણા ચામડા ઉતારીને એની જો મોજડી ગળાવી ને તો સદગુરુ મહારાજના વખાણ લખ્યા ન જાય. અને તોય આપણો છે ને શીત સાથે જો સદગુરુ મિલે ને બાપા, આપણે શીશ કાપીને જો સદગુરુ મહારાજના શરણમાં મળે ને તો એની કિંમત ઓછી પડે એમ છે બાપા. આ જ્ઞાન આપણે સદગુરુ મહારાજે આપણે આપ્યું છે. હું તો કહું કે આપને આપણા સદગુરુ મહારાજે એ જ્ઞાન આપ્યું છે જે કે રામચંદ્રજીને વશિષ્ઠ મુનિએ નથી આપ્યું, સાંદીપ ઋષિએ કૃષ્ણ ભગવાનને નથી આપ્યું, એનાથી વિશેષ જ્ઞાન આપણે આપીને આપણા આ સ્ટેજ ઉપર પહોંચાડ્યા છે. આ સ્ટેજ ઉપર આપણે પહોંચાડ્યા. નીચે આ પંચોરા યુગની અંદર ધન્ય છે કે તમે આ સત્સંગ સાંભળી અને તમારા અંદર ઉતારો છો. એ ધન્ય છે કે આપણું આ પૂર્વનું ખાતું એટલું જાગૃત છે. નહીતર કોણ આવે સાંભળવા? કે ખાવાનું તો બધાને મળે, પૈસા આપો હોટલમાં બધાને મળે, પણ આ વસ્તુ તમે ઉતારો અંદર એક વર્ષ કે આખી સાખી તો શીશ કટે આધી જઈ ક્યાં સમાય. અરે રત્તી એક બાર જો અંદર ઉતરી જાય ને અમર લોક લઈ જાય બાપા, અમર લોક લઈ જાય. આખા શબ્દની તમે પડજણ મૂકી દો, આખા શબ્દની તમે પડજણ મૂકી દો, એની અંદર જે શબ્દ શું કહી રહ્યા છે એ મૂકી દો. પણ સદગુરુ મહારાજ આપણે એમ કહે છે કે બાપા તમે જો સત્સંગની અંદર એક શબ્દ જો તમારી અંદર ઉતરી જાય ને તો બાપા આખા તમારું જીવનનું પરિવર્તન થઈ જાય. સદગુરુ મહારાજે આપણે સુણાયા. જે સંતો આપણને આ વસ્તુની અનમોલ વસ્તુ આપણને જે આપી અને એની આપણે કિંમત કરીએ બાપા, એની જો આપણે કિંમત કરીએ ને તો કઈક લેખે ગણાય ને. ગુરુ મહારાજનું જે અમૃતનું પાન છે ને એ પીવા માટે બાપા આપણે પિત્તળનું પાત્ર નહીં પણ સોનાનું પાત્ર બનવું પડે. આ જ્ઞાન એવું છે કે જે બાપા વેડ પણ ન જાય. સોનાના પાત્રની અંદર સિંહણનું દૂધ ભરીને તો હે મિત્ર હોહરું નીકળી જાય એવું આપણું આ બાપાનું જ્ઞાન છે બાપા. આ જ્ઞાન બનવા માટે આપણે સોનાનું પાત્ર બનવું પડે. અને આપણે બનાયા છે, પણ આપણે બનવું નથી. બનાવી ચૂક્યા છે સર્વેને. જ્ઞાન સરખું સર્વને એટલું જ આપેલું છે, કોઈને ઓછું નથી આપ્યું. કર્મને આધીન યાદ કરે છે અને ભૂલે છે, યાદ કરે છે અને ભૂલે છે. યાદ કરાવનારી, ભૂલાવનારી, સાચું બોલાવનારી, જૂઠું બોલાવનારી. તો મગજની અંદર ક્યાં રહેવું? કરાવનાર કોણ? ઈ જ. પાપ કરાવનારો, કુદૃષ્ટિ દેખાવનાર કોણ? ઈ. આપણે પહેલા પણ કીધેલું, જ્યારે આપણું કર્મ જાગે ત્યારે કુદૃષ્ટિ જાગે. વર્ષો પહેલાનું જે આપણું કર્મ પડેલું આપને ખબર નથી. તમે આખી જિંદગી બ્રહ્મચાર્ય પાળ્યું, આખી જિંદગી તમે ભજન કર્યું, તમે એકતા ભગવાનના ભક્ત બન્યા, પણ વર્ષો જન્મ પહેલાનું જે તમારું છે ને બાપા, એ કર્મ જાગૃત થાય ને તો સાધુ સંત હોય ને તો બાપા એને કર્મ અડી જાય.
ત્યારે કુદરત મહારાજ તમે બેઠા હો, આખી જિંદગી તમે ભજન કરતા હો, જ્યારે તમને કર્મને અડવાનું થાય ને તમને ભોગવટો ભોગવવાનો સમય કુદરત નક્કી કરે છે ને, ત્યારે ત્યાંથી એકદમ સુંદર સ્ત્રી નીકળશે. આહા, શું માલ જાય કર્મમાં. મનમાં વિચાર આવે, જો ભજન કરતો હોય ને તો શું કે આ શું જગદંબા સ્વરૂપ આ દીકરી જઈ રહી છે. શબ્દમાં કેટલો ફરક. ક્યારે? જ્યારે ગુરુનું વચનનું સ્મરણ ચાલુ હોય ને ત્યારે. એટલા માટે સંતો આપને કહે છે કે બાપા તમે ભજન કરો, ભજન કરો. ઈ આદત પડી જાય ને તો આ શબ્દ ન નીકળે, આપણા વિચાર ન થાય. આપણા મનમાં એ વિચાર ગમે એટલા જૂના તમારા કરેલા કર્મ હોય, આ ચાલુ હતો એમાં તમારું મન પરવાયેલું હોય તો વિચાર આવે. કેવી સુંદર છોકરી યાર એમ થાય. ઓલામાં જ ભજનમાં જ પડ્યા હોય, આપણે ત્યાં જોવાનું મન જ ન થાય. આનંદ ક્યારે મળ્યો? સદગુરુ મહારાજ મળ્યા ત્યારે મળ્યો આપણને. નહીતર મનથી એક બેનનો ફોન આવ્યો મારી પાસે, મેં કીધું કર્મથી આપણા મનથી કર્મ બંધારણ સંચલિત કર્મ જે આપણે મનથી વિચારી રહ્યા ને એમાં જ આપણે હેરાન થઈ રહ્યા. બીજા કર્મ તો ઠીકે સંતો બાળી નાખેલા, પણ બાપા કર્મથી સંચલિત તમે મનથી જે કર્મ કરવાના એ તમને પોતાને બાળવા પડે. ભજન કરીને, ભજન એટલે ગુરુ વચનનું સ્મરણ કરીને બાપા. હા, તમારી બેનપાણી હોય, કોઈ બી હોય, દેરાણા જેઠાણા કોઈ બી હોય, આ ઈ જ લાગણી હતી, બંધાઈ ગયા કર્મમાં. એને ગમે તે કરેલું હોય પણ તમે એવો વિચાર કરો, તમે મનમાં તમે વિચાર કરો, ઈ જ લાગણી. ભલે ટાટીઓ ભાગ્યો, કર્મમાં તમે બંધાઈ ગયા. આ સંચલિત કર્મમાંથી છોડાવનાર સદગુરુ મહારાજ સંત પોતે છે, જેને આપેલું આ અજર અમર વસ્તુ. બાપા એનું સ્મરણ કરો, સ્મરણ કરો. એટલા માટે જ કહીએ છીએ કે ભજન કરો, ભજન કરો, ભજન કરો. જો ભજન ચાલુ હશે તો ખરાબ વિચાર નહીં આવે બાપા. આ કર્મથી રહિત કરવા માટે આપણે આ ગુરુ વચન મળ્યું છે. અમે તો કઈ બાપા તમને ગુરુ નથી મળ્યા તોય રામ રામ સીતારામ સીતારામ ભજ્યા વાળા કેટલા છે વિચાર તો કરો. કેટલા ભક્તિમાં પાગલ થઈ જાય. વહુના રૂપના લઈને ભગવાન પોતે વહુનું રૂપ લઈને આવવું પડેલું. વિચાર તો કરો. ચલો આજે એ સત્સંગ કરીએ. સકુબાઈ બહુ હતા, હાહુ ને બહુ હતા, એના હાર હતા, દીકરો હતા. વહુ રોજ ભજનમાં જાય, ભક્તિ કરે, ભજન કરે, અને હાહુ એનાથી દુખાય, વિરોધમાં હાલે. એક વખત બધા જ્યાં જ્યાં એના મંદિરોમાં જતા હતા, એના આખા ગ્રુપ વાળે કીધું કે આપણે બધાએ જાત્રાએ જઈએ. હરિદ્વાર, ઉમાજય, 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 બધા જાત્રા કરવા માટે જઈએ. તો સકુબાઈએ એને હાહુને કીધું કે બાબા મને જાત્રા કરવા જવું છે. હું જાત્રા કરવા જઈએ, તારું કામ કોણ કરશે? લઈને લાકડીથી ફટકારે. સોટીના ફટકાર મળ્યા હતા. કૃષ્ણ ભગવાનનો પૂઠામાં લાગ્યા. કૃષ્ણ ભગવાનની ભક્ત હતી. આ નતા ભગવાનનું નામ લેતા લેતા ઓરડામાં પૂરી મૂકી છે. રાતથી સમય નજીક આવ્યો, યાત્રા જવાની સમય આવ્યો. સકુબાઈને કરવું શું? એનો પતિ સારો હતો. ઉપાર કરે તો કે માવડિયો હોય, વહુનો ઉપાર કરે તો વહુ ગેલો હોય. સંસાર એવો હોય, ન ઘરનો ન ઘાટનો કે ને, ન ઘરનો ન ઘાટ. અને હકીકતમાં હમણાંનું પોઝિશન છે બધાયનું નથી. ગુરુના બાળકો બધા એવા નથી. તમે આજતા જુઓ, એવા એવા કોમેન્ટ આવે છે કે બાપા બાયડીથી કેટલા દીએ છે. ડરે છે, વિચાર તો કરો. તો આપણને તો સદગુરુ મહારાજે ગુરુ વચન આપીને નિર્ભય બનાવી નાખ્યા.
નિર્ભય નામ વિચારો મારા હરિજનો, નિર્ભય નામ વિચારો. જે શબ્દ આપણે આપ્યો બાપા એનાથી જ આપણે મહાન બની શકાય એમ છે. જે સંતો થઈ ગયા, જે સંતોની પૂજા થઈ, એ આ જ વચનને બાપા માણી લીધું છે. તો સકુબાઈના જવાનું બાપા એને તૈયારી કરી. બાપા તો કઈ ખબર નથી, એને તો મારીને એક રૂમમાં પૂરી દીધો. સવારનો સમય થયો, અને બાપા ભગવાન સકુબાઈનું રૂપ લઈને આવે. સકુબાઈ જેવું પાણી ભરવા ગઈ ત્યાં સકુબાઈને કીધું, તું જા, દે તારું બેરું. અરે પ્રભુ કે તમે આ શું કરી રહ્યા? કે તું જા, તને યાત્રાએ જવું છે ને, જા, ગમે એટલાથી લગાડતું જા. સકુબાઈના આંખમાંથી આહું નીકળે છે, આંખમાંથી આંસુડા નીકળે છે. આંખે છે આંસુડાની ધાર બાપા. ધોળની ને સંગ ભેળી થઈ ગઈ અને પાણીનું રેડું બની કે મા પહેતા એ કહેવા માંડી કે ભગવાન પ્રભુ તમે આ રસોઈ કેમ કરશો? એ હું બધું કરીશ, તું જા તારે જોવાની સેવા. કે ભાઈ તારા જેવી કેટલી હશે બહુ, તને એટલો મારવા છતાંય તું આટલું બધું તારે કે મારા મા બાપની સેવા કોણ કરશે? થશે આજની બહુ ઉડોસી એક મારશે તો 4 વેલણા ઠકા કરાવશે. આજની બહુ એવું થાય, કોઈ સામ ન કરે. પણ બાપા ગુરુની બાળકી હોય ને એ લેટ ગો કર્યો. એટલા માટે ગુરુ કરવાની જરૂર છે બાપા. તો સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈને બાપા એટલા માટે કહીએ કે ગુરુ વચન લઈ લો, તો આપણી જે બુઠ્ઠી બુદ્ધિ હોય ને એ અણીવાળી થઈ જાય. એટલા માટે ગુરુના શરણમાં જવાની વાત છે. કે એટલા માટે તમે લાવો લઈ, તમે હમણાં ભજન ગાયું, જીવતાની જાત્રાઓ છે બાપા, આ લાવો તમે લઈ લો. સદગુરુ મહારાજના શરણમાં જઈને તમારા સ્વરૂપની ઓળખાણ કરી લો કે હું કોણ છું બાપા, હું કોણ છું ઓળખાણ કરી. દેહ કરીને નથી જોવાનું. અને ઘણી વખત એવું થાય, સંસારની અંદર આપણે એટલા લપેટાયેલા હોઈએ, આ તમારો ધણી હે, આ તમારો દેવ છે, આ તમારો જેઠ છે, આ તમારા હારા હે, આ બધું અંદર આવી જાય. ભલે આપને ખબર હોવા છતાં આપણે ભૂલી જઈએ. ત્યારે ક્યારે ઓલું કર્મ જાગૃત થાય ને, યાદ રાખવાનું. કર્મ જાગૃત થાય ત્યારે બાપા આપણે જે તે શબ્દ ઓટોમેટિક અંદરથી ઉત્પન્ન થાય. એટલા માટે જ ભજન કરવાનું કીધું. ભજન કર કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, સબ જાગત હૈ તું ક્યું સોવત હૈ. કે ભાઈ તું જાગી જા. કે જાગવાનું એટલે કઈ હોવાની વાત ના નથી કીધી, પણ જાગ મનો તું ક્યું સોતા. કે જાગૃત નગરી કો ચોર ના લૂટે, કે જખમાં રહેગા છે મન. કયા જાગવાની વાત છે? મનને કીધું તો તું જાગી જા, અંદરથી તું જાગી જા. જો અંદરથી તમે હુતા રહેશો ને કે કામ ક્રોધ મોહ લોભ છળ કપટ રાગ દે ઈર્ષા ભક્તિ વાસના, ઈ ચોરટા આવીને તમારી અંદરથી લૂંટી લેશે. બાપા મનની બે રાણી, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ મનની બે રાણી છે. તો આપણે શું કરેલું છે કે પ્રવૃત્તિના બાલ બચ્ચા છે કામ ક્રોધ મોહ માયા લોભ છળ કપટ રાગ દે ઈર્ષા વૃત્તિ વાસના, અને નિવૃત્તિના બાલ બચ્ચા છે જ્ઞાન ધ્યાન આધીનતા સેવા સત્સંગ ભક્તિ. આ બધા નિવૃત્તિના છે. તો આપણે કેનાથી વધારે માનતી રાખી? કઈ રાણીને આપણે માનતી રાખી? પ્રવૃત્તિમાં કામ ક્રોધ મોહ રાગ દેહ ઈર્ષા વૃત્તિ વાસના, ઈ રાણી સાથે આપણે નિવૃત્તિને આપણે સાથે લઈએ. એના ભેળા એના છોરા આવે જ ને, ઘરઘેડું કરીને બેઠા જ ભેળા છે ને. જ્ઞાન ધ્યાન આધીનતા સેવા સત્સંગ, પણ આપને એ નથી ગમતું. આપણે પ્રવૃત્તિ આખે જ લગ્ન કરી, જગત આખા
પણ જગત આખાએ આપણે કીધું કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કોને કહેવાય? કોને કહેવાય પ્રવૃત્તિ ને નિવૃત્તિ? મનની બેરાણીને. તો ઈ જ્યારે આપણે નિવૃત્તિ સાથે લગ્ન કરશું ને ત્યારે તમારા સ્વરૂપની તમને ઓળખાણ થશે બાપા. અને અમે તો એ કહીએ કે નિવૃત્તિ સાથે આપણે લગ્ન કર્યા છે પણ વચ્ચે ઘડી ઘડી પ્રવૃત્તિ આવી જાય છે. અરે લાભદાતા એક વચન લખ્યું છે, બના દે મુझे બુદ્ધિહીન ભગવાન. સદગુરુ મહારાજના સાનિધ્યમાં જતા બુદ્ધિહીન બની જાઓ. હું કાંઈ જાણતો નથી બાપા. 6 મહિનાના ગભરું બાળક થઈને તમે જાઓ સદગુરુ મહારાજના સાનિધ્યમાં, દાદા રામદેવ પીર બાબા બાળનાથના શરણે 6 મહિનાના ગભરું બાળક બનીને જાઓ. એટલે કે 6 મહિનાના નાના બાળક નથી બનવું, પણ તમારી વૃત્તિ એવી લીધી જાઓ કે હું કઈ જાણતો નથી, હું ગભરું બાળક છું. મેં ગભરું સદગુરુ કા मैंने दिया गगन पर डंका, सर्वंका सर्वंका सर्वंका. 5 तत्वों का किया तंबूरा, 5 तत्वों का किया तंबूरा, खोटा है 3 गुण का कि मैंने दिया गगन पर डंका, सर्वंका सर्वंका. આ 5 તત્વોનો આ ખલકો બનાવ્યો, એની અંદર કર્ણ ગુણની આપણે તંબુરો બનાવ્યો, રજોગુણ તમોગુણ ને સત્વગુણ. ભલે ને મારો આ સ્વર વાંકો હોય પણ સદગુરુ મહારાજ મળતા મેં ધ્યાન લગાવી સુરતા શબ્દ નું એક ઘર કરીને પ્રાણ ત્રિકુટી ટકિયા ઠેરાયા. ચલ મેરી સુરતા લિયા ગગન પર. ક્યાં ગઈ ગગન મંડળ? એટલે સુરતા અને શબ્દ શ્વાસ અને ઉશ્વાસ રૂપી ભ્રકુટીની અંદર ગઈ. ભ્રકુટી એટલે આ બાપા આપણે આ ચોક કરવી પડે. ભ્રકુટી એટલે આપણે જ્યાં शिव का वासा, वहां है शिव का वासा. सुरता को शब्द सुन मंडल को, सुन मंडल ईजी है बापा. नुरत सूरत को, अवल कवल को, अरद उरद को. अरद उरद में है सुरता. मैं आवता जोयो ने जता जोयो. अरद उर्द में है सुरता, में आवता જોયો ને જતા જોયો. શ્વાસ લીધો અને મૂક્યો, મેં આવતા જોયો ને જતા જોયો. જ્યારે બંનેનું મિલન થયું ત્યારે એકી ઘર હુઆ, એકી ઘર હુઆ. સૂર્ય ચંદ્ર ઘેર અને ચંદ્ર સૂર્ય ઘેર એ લાવી અને જ્યારે સૂક્ષ્મણા જાગૃત થાય એટલે બંને એક શ્વાસા જાય અને આવે, જાય અને આવે બાપા. કે સૂક્ષ્મણાની સેજુ રૂડી મેં તો પહેરી અમર ચૂડી. એ સૂક્ષ્મણાની સેજુ બાપા સદગુરુ મહારાજે આપણને આપેલી છે આપણા માટે. જ્યારે ભજનમાં બેહો એટલે સૂક્ષ્મણાની સેજુ જ છે. આપણે સદગુરુ મહારાજે અમર ચૂડી પહેરાવી દીધી છે પણ આપણે ઉતારીને ફેંકી દઈએ છીએ. છે કે નહીં બાપા? સદગુરુ મહારાજ આપને એમ કહે છે, જેટલી વાર તમે ભજનમાં બેહો એટલે સ્મરણ કરો છો ત્યારે સ્વર્ગમાં બેઠા છો. જેટલી વાર તમે સ્મરણ કરો છો ત્યાં સુધી તમે સદગુરુ મહારાજના ખોળામાં બેઠા છો. અને જ્યાં સુધી તમે સ્મરણ બંધ કર્યું ત્યાંથી સીધા નરકમાં પહોંચી ગયા. આ મારું, આ તારું, આ મારું, આ તારું. કહો જો આ જ્ઞાન કોણ બતાવે? આ જ્ઞાન કોણ બતાવે? સ્વર્ગ અને નરક બાપા અહીંયા છે. અરદ અને ઉરદ બાપા અહીંયા છે, ક્યાંય બહાર નથી. પિંગલા કો સૂક્ષ્મણા કો. બાઈ તો જાત્રાએ ગયા. સબરીબાઈએ વિચાર કરો, બેઠા હતા ખૂણામાં, છેલ્લે બેઠા હતા ત્યારે શ્વાસ અને ઉશ્વાસની વાત ચાલતી હતી, આત્મા અને પરમાત્માની વાત ચાલતી હતી. ને કોઈ આયા તો સદગુરુ મહારાજ જઈને બારે ગયા અને પાછા આવ્યા તે સદગુરુ મહારાજ ભૂલી ગયા. ત્યારે બધા બેઠા હતા, એમાંથી પૂછ્યું, ભાઈ આપણે ક્યાં હતા? કેને જવાબ ના આપ્યો અને આ વાયથી આ પૂછો કર્યો કે બાપા આપણે આ જગ્યાએ અટકાયેલા હતા, શ્વાસ અને ઉશ્વાસની વાત કરતા હતા, પોતાના સ્વરૂપની, આત્મા સ્વ પરમાત્માની. તો એને ઉઠ્યાને કીધું અહીંયા આવે, આગળ બે. એને કીધું તું આગળ બે, કારણ કે એની જિજ્ઞાસા એટલી હતી. એની જિજ્ઞાસા એટલી હતી કે આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરવી કેમ.
એ સદગુરુ મહારાજના સાનિધ્યમાં 6 મહિનાના ગર્ભો બાળક રહીને તો બાપા ગંગા સતી પાનબાઈએ અને ગંગા સતીને પાનબાઈને ગંગા સતીએ ખોળામાં બેહીને આ પ્યાલો પાયો હતો. આ પ્યાલો એટલે કે અમૃત રસની આ રસની વાત કરી. સકુબાઈ તો બિચારા ગયા, ખુશી થતા ગયા અને બાઈએ રસોઈ બનાવી, ભગવાન રૂપી બાઈએ રસોઈ બનાવી. બપોરનું ભોજન બનાવીને ભગવાનના હાથનું જમણ એટલે ભગવાનના હાથનું જમણ જમાડ્યું અને એનો હારો વખાણ કરે કે આ હા બાઈ સુધરી ગઈ. સકુબાઈ કે સુધરી ગઈ. સકુબાઈ સુધરી ગઈ તેની હારું પાછા કે ને એમ સુધરી નથી, લાઠીનો માર પડ્યો ને એટલે સુધરી. તો કે ભૂત બાતો છે નહીં માનતે, લાકડી ઘડીને મારી એને. તો કે વાત સાચી ભલા કે બહુ રસોઈ બસ બહુ મસ્ત સુધરી ગયા. જઈને બાઈ હુઈ ગયા તો વહી જઈને ભગવાન પગ દબાવે રહ્યા તો એને હા હમતા આ શિખામણ મારી ત્યારે સમજી લે. 6 મહિના સુધી સકુબાઈ થઈને ભગવાનને પગ દબાયા. હવે સકુબાઈના દિવસો પૂરા થયા, યાત્રાએ થઈને પાછા આવ્યા ત્યારે ભગવાનને તો ખબર પડી ગઈ હતી. તો ભગવાન બેડું લઈ અને કુએ પાણી ભરવા ગયા. 4-5 વાગ્યા હતા. તે એવું સકુબાઈને કીધું કે જા હવે તું હવે પાણી લઈને આ બેડું લઈને તું તારે ત્યાં જા, હવે મારું કર્તવ્ય પૂરું થઈ ગયું. 6 મહિના લાગ્યા ભગવાનને પગે લાગી કે પ્રભુ તમે વિચાર તો કરો, મારા કારણે તમે આ બધી વસ્તુ કરી, રોટલા ઘડ્યા, એનું દળે બધું કર્યું. ખાસ ભગવાન ત્યાંથી ગયા અને સકુબાઈ ત્યાં આવે. આમ ખબર ન પડત પણ એના પેલી સંઘની અંદર 1-2 બાયું હતી, તો એની પ્રસાદી હતી, અમુક જે જગ્યાએથી લીધેલી પ્રસાદી હતી ત્યાં રહી ગયું. હવે રહી ગયું તે એના ઘરે આવે. સકુબાઈ કે કાંઈ બોલતી નહીં, એને તો ખબર હતી નહીં બધી. એની કે ઓલી કે સકુબાઈ બાજુના ગામવાળી હોય, એને ઘરની ખબર નહીં હોય કે સકુબાઈનું ઘર કયું હોય. પૂછ્યું હશે કે જો એને હામું ઉભા હામે એને એના હાકું છે જ્યાં એની જાહું હોય કે સકુબાઈ ક્યાં? સકુબાઈ તો અહીંયા છે કે અમે બધી જાત્રાએ કીધું તો એની અમુક પ્રસાદી મારી કરીને રહી જઈએ. એને આવું ને કે અરે કે ગાંડી સકુબાઈ મારા ભેળી 6 મહિના અહીંયા જ હતી કે ના માડી ના કે 6 મહિના સુધી જાત્રાએ આવી હતી. તો આ સકુબાઈ કઈ? ત્યારે સકુબાઈ કીધું કે બા એ તો મારો નાથ ભગવાન પોતે કૃષ્ણ આવ્યો તો. ત્યારે એના પગમાં પડી ગયા, સકુબાઈના પગમાં હાવ ને હારો પડી ગયા કે અમારી બહુ ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દે. બાપા જે ભૂલને માફી માગે ને એ ભૂલને પાત્ર, ભૂલી જવાય. માફી માગે એ દાનને પાત્ર, એને દયા ધર્મની જય હો બાપા. ઈર્ષા ન રાખી, દયા રાખો. સદગુરુ મહારાજ સંત મળ્યા જેને બાપા એનો હાથ આમ જ હોય હો, આમ ન હોય. રામ બાબા આપણા કણબી રામ બાબાએ આમ જ હાથ માગ્યો હોય. સદગુરુ મહારાજને કીધું કે માગો માગો, એના ગુરુ મહારાજ કીધું કે હે બાપા કાંઈ નહીં, ગમે કેટલી મારી પરિસ્થિતિ ખરાબ હોય લેતો જા કે જે હોય લઈ જા કે. એ વૃત્તિ આપણી. તો આ સ્વરૂપને ઓળખવા માટે આ સંતો આપણને આ બધા દ્રષ્ટાંતો આપે છે કે તમે કોણ છો. અને આના માટે આ વસ્તુને મેળવવા માટે ભગવાનને પણ મનુષ્ય અવતાર લેવો પડે છે. આ અવતાર લેવા માટે મનુષ્ય અવતાર લેવો પડે છે ભગવાનને. આપણને બધું ભોગવવું પડે. તમે પૈસાદાર હો, ગરીબ હો, તમને જે બીમારી હોય
કાયમી જે આપણે થતું હોય, જે થઈ રહ્યું છે એ આપણા કર્મને આધીન જ છે. જે છે એ અમે ભોગવી રહ્યા, પણ કોઈ સંતોય નથી બાકી રહ્યા. એની રામચંદ્રજી ભગવાને પોતે ભોગવી ગયા. રામચંદ્રજી ભગવાનને પોતાને ભોગવવું પડે. ગૌ ઇન્દ્રિયો છે એ ગોપીઓ. હજી તમને કહું, તમે ગોકુળ થી મથુરા ને મથુરા થી ગોકુળ દિવસની અંદર કેટલી વાર તમે ગયા હો? ગોકુળ મથુરા ગયા હો? હવે આ ધ્યાનમાં રાખી અને તમે જે મથુરા અને મથુરાથી ગોકુળ તમે 24 કલાકની અંદર હજારો વખત જાવ, ખબર પડે રે તમને? છે એ મથુરા હે, આ ગૌ ઇન્દ્રિયો છે ને એ ગોકુળ હે. હવે મને કીધું કે શાક સમારો એટલે પાછા તમે ગોકુળમાં ઇન્દ્રિય આવી ને ગોપીઓ ઠક 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 ઇન્દ્રિયો. વળી મથુરામાં જઈને મથુરાએ કીધું કે તમે વગાર કરો. મન એ મથુરા છે, ગૌ ઇન્દ્રિયો એ ગોકુળ છે. ગોકુળ થી મથુરા, મથુરા થી ગોકુળ તમે 24 કલાકમાં 50 વખત જઈ રહ્યા, પણ આપને ખબર નથી. સદગુરુ મહારાજ મળતા આ ગોકુળ થી મથુરા ને મથુરા થી ગોકુળ એ બેની વચ્ચે જે સમય છે આખા દિવસની અંદર 24 કલાકની અંદર જે સમય આપને મળે છે એને સદગુરુ મહારાજે આપેલું જ્ઞાન, સદગુરુ મહારાજ આપેલું ગુરુ વચન છે એનું સ્મરણ કરીને જે આપને આનંદ મળે ને એ વૃંદાવનની વાત, ઓલા વૃંદાવનની વાત નથી બાપા. ગોકુળ મથુરા કહ્યું. ગૌ ઇન્દ્રિયો ઈ ગોકુળ છે અને મન ઈ મથુરા છે. ત્યારે ઓલું ભજન છે ને કે હે અવધાજી મારા વાલાને વડીને કે છે કે મથુરાના રાજા થયા છો ને ગોવાળોને ભૂલી ગયા છો. જો ઈ શબ્દનો મતલબ ઈ હે, મથુરા એટલે મન. મનના તમે રાજા થાઓ એટલે ગૌ ઇન્દ્રિયને તમે ભૂલી જાઓ. કૃષ્ણ ભગવાને 1600 રાણીઓ સાથે રાસ રચાવી તો કૃષ્ણ બાળ બ્રહ્મચારી કેમ કહેવાના? ખબર હે ને? 1600 ગોપીઓ સાથે રાસ રચાવી તો બાળ બ્રહ્મચારી કેમ? એનું કારણ હે ગેંગાના રૂપી ઉકેડો કહીને આપણે, ઉકેડાની અંદર ગોળી બનાવે એ ગેંગાના રૂપી આપણી વિસ્તાર એટલે આ વિસ્તાર એટલે આપણી કર્મ રૂપી, આપણા વિષયો રૂપી આપણે ત્યાં ધ્યાન ન હોય ને આપણે સત્સંગમાં ગયા હોય ત્યારે એ વસ્તુ આપણા હાથેથી નીકળી જાય. અહીંયા કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી કેમ કહેવાના? ઉપવાસ એટલે શું? નહીં હો. ઉપવાસ એટલે શું? ઉપવાસ. અને કૃષ્ણ ભગવાન 1600 ગોપીઓ સાથે રાસ રમ્યા. 1600 ગોપીઓ સાથે રાસ રમ્યા તો એ બાળ બ્રહ્મચારી કીધું. વસ્તુ એવી છે કે ગતગંગાને સત્સંગ એટલા માટે જોવેરો કે સદગુરુ મહારાજ ગતગંગા એકલા હાથે વધારી ન શકે. ગતગંગાના જે ભાઈઓ બહેનો હોય એ સત્સંગ સાંભળી એની બેનપાણી હોય કે એના દેરાણા જેઠાણા હોય કે જે મને ખબર ન હોય એને કહો એટલે એ પાછા આવીને સદગુરુ મહારાજના સાનિધ્યમાં આવી અને એના સ્વરૂપની ઓળખાણ કરે એટલે તમને પણ એનું ફળ મળે ને એને પણ મળે. તો કૃષ્ણ બાળ બ્રહ્મચારી એટલે કે દુવાસા ઋષિ એટલે કૃષ્ણ ભગવાનના કુળગુરુ, યદુકુળના કુળગુરુ એટલે દુવાસા ઋષિ. એ કુળગુરુ આયા એટલે ગોપીઓને કૃષ્ણ ભગવાને કીધું કે હે દેવીઓ તમે જઈ અને આપણા દુવાસા ઋષિ ભગવાન આયા એને જમાડી આવો. નદીને પેલી બાજુ દુવાસા ઋષિ ને આ બાજુ કૃષ્ણ ભગવાન અને ફૂલ ભરપૂર યમુના નદી ફૂલ વેરી, ગંગાજી યમુના, ગંગા યમુના એકદમ વેરી. ગોપીઓ થાળ લઈને આવી કે પ્રભુ હવે અમે આ પેલી બાજુ કેવી રીતે જઈ? અહીંયા તો નદી ફૂલ ફેરી. તો કૃષ્ણ ભગવાને એમનું કીધું કે હે ગોપીઓ તમે જ્યાં જઈને કહો કે કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો મને માર્ગ. ગોપી વિચારમાં કરે કે આ 1600 ગોપીઓ સાથે રાસ રચાવનાર અને એ બાળ બ્રહ્મચારી કેમ કહેવાય? કૃષ્ણ ભગવાન કે તમે જઈને કોતા કર્યું. જઈને ગોપીએ કીધું કે હે ગંગા મૈયા અમે જો કૃષ્ણ ભગવાન જો બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દો. બે ફાડા થઈ ગયા.
રસ્તો થયો, ગોપી ત્યાં નીકળી ગયો. હવે એવું દુવાસા ઋષિને નવરાવે, ધોવરાવે, ખવરાવે. હવે પાછા રવાના થયા તો વળી પાછી હતી નદી એમની એમ. તો વિચારમાં પડી ગયો જવું કેમ? તો દુવાસા ઋષિ પૂછવા મળ્યા, કાં શું થયું? કે બાપા અમે પેલી બાજુ જઈ કેમ આવ્યા કેમ હતા? કે કૃષ્ણે આવી રીતે કીધું કે કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હતો, અમને મૈયા મારે કીધું, એના 2 ફાડા થઈ ગયા ને અમે આવી ગયું. તો એમાં શું હોય કે ત્યાં જઈને તમે કહો દુવાસા રૂપી ઉપવાસી હોય તો અમને મારે કીધું. રૂપિયો કે યજ્ઞ કે બાળ બ્રહ્મચારી કેરો ને આ 4 થાળી ઝાપટી ગયો અને કે ઉપવાસી. વળી દુવાસા ઋષિ એમ કર્યા કે જઈને તમે કોતા ખરા? તે ગયા અને જોયું તો 2 ફાડા. જઈને કીધું અને કે જો દુવાસા ઋષિ ઉપવાસી હોય તો અમને મારે તો 2 ફાડા થઈ ગયા. કૃષ્ણ ભગવાનને ખબર હતી કે ગોપીઓ આવીને બધું પૂછશે. કૃષ્ણ ભગવાન ઉભા હતા, હે પ્રભુ અમને કાંઈ ખબર પડતી નથી. અરે આ બાબો 4 થાળી ઝાપટી ગયો તો કે ઉપવાસી, અને તમે 100 ગોપીઓ સાથે રાસ રમાડો તોય તમે બાળ બ્રહ્મચારી, એનો મતલબ શું? ત્યારે આ ભજન ગાઈને કે હે ઓધાજી મારા વાલાને વટીને કે મથુરાના રાજા થાચો અને ગોવાળોને ભૂલી ગયા છો. ગોવાળ એટલે ગૌ ઇન્દ્રિયો. તમે મનને કાબુમાં કરી લો એટલે તમે ગમે એટલી ગોપીઓ સાથે રાસ રમાડો, આ ઇન્દ્રિયો સાથે રાસ રમાડો તો તમે ઇન્દ્રિયોથી પળ છો, એટલે તમે બાળ બ્રહ્મચારી. બાપા એ વાત સાચી પ્રભુ કે. તો પછી ઓલો 4 થાળી ઝાપટી ગયો એટલે ઉપવાસી કોણ? ઉપવાસીનો મતલબ શું? પહેલું તો એ કે કોઈ દિવસ ઉપવાસ રાખવો નહીં. ઉપવાસી એટલે કે ઉપર એટલે ઉપર, વાસ એટલે વાસ કરવો, રહેવું. તો અર્ધ માત્રા ઓમકાર આપણો આ દેહ છે. ઓમ એટલે આપણો આ દેહ. યાદ રાખજો, ઓમ નમો શિવાય તમે જે જાપ જપી રહ્યા છો, ઓમ નમો શિવાય એટલે તમે તમારું પોતાનું ભજન કરી રહ્યા. ઓમ એટલે આ દેવ અને શિવ એટલે આત્મા તમારી અંદર રહેલો. ઓમ નમો શિવાય, ઓમ અરે તમે તમારું ભજન કરી રહ્યા. એની અંદર રહેલો આત્મા એ શિવ સ્વરૂપ તમારું છે. આ ઓમકાર જે આમ છે, ઓમ છે આ બંકનાળ છે, ત્યાંથી શ્વાસો આવે છે ને જાય છે, સૂક્ષ્મના ચાલુ થાય છે. પણ એની ઉપર ઓમની ઉપર તમને ખ્યાલ છે આમ ચંદ્ર છે અને એની ઉપર એક ટપકું છે. જે આ ચંદ્ર જે છે ને બાપા, આ શ્વાસ અને ઉશ્વાસ, શ્વાસ અને ઉશ્વાસ છે. આ શ્વાસ અને ઉશ્વાસથી સમરણ કરતા કરતા બીજ આ જે ટપકું છે ને એ તમારું પોતાનું સ્વરૂપ છે. આપણે ત્યાં વાસ કરવું હોય. ઉભાભો ત્યાં વાસ કરતો હતો ઉપવાસી, આપણે ત્યાં પહોંચવું હોય. શ્વાસ અને ઉશ્વાસે સદગુરુ મહારાજે આપણે વચન આપ્યું, એનું સમરણ કરતા કરતા ભ્રકુટી મેં શિવકા વાસા. આપણે આ ઓમકારમાંથી પોતે જીવ મટી અને શિવ બનવું છે બાપા. આપણને ત્યાં પહોંચવાની વાત કરી છે બાપા. આ ઉપવાસ કરવાની વાત કરી છે, ઓલે આ ઉપવાસની વાત નથી. હા તમે ઉપવાસ કરો, અત્યારનું ખાણીપીણી એવું છે આપણા શરીર માટે સારું, થોડાક ઉપવાસ કરો તો શરીર માટે આપને ફાયદો થાય. બાકી આ આપણે બીજા કોઈ નથી, આપણે પોતે જ બ્રહ્મ સ્વરૂપ, આપણે પોતે જ ભગવાન છીએ. માં જગદંબા આપણે પોતે છીએ. માં જગદંબા આપણે પોતે છીએ. આ સ્વરૂપની આપને ઓળખાણ કરવી છે. અમે એટલા માટે કહીએ કે સત્સંગમાં આવો, સત્સંગમાં આવો, સત્સંગમાં આવો, બેહો, પોતાના સ્વરૂપની ઓળખાણ કરો. અરે બાપા હમણાં તમે નહીં કરો તો પછી શું? ઘેટા લઈને પાટી લઈને જશો ભણવા? એક ભાઈએ પ્રશ્ન કર્યો કે બાપાને કે બાપા હજી તો અમારી ઉંમર કમાવાની, ભક્તિ કઈ કરશું? બાપા કે તમે જે ઘેટા થશો તો સ્લેટ લઈને ભણવા જશો? તમારા કર્મને તમે ક્યારે બાળશો? ઈતા કહો કે ઘડપણમાં ગોવિંદ બજાશે નહીં, કે મારા હાથ પગ દુખેરા, મારા ગુડા દુખે. એટલા માટે કહી રહ્યા કે તમે ભજન કર ભજન કર ભજન, ભજન કર ભજન કર. બાપા ભજન કરશો નહીં તો બાપા આપણને આપણા સ્વરૂપની ઓળખાણ નહીં થાય. આ શરીર જ્યારે
આત્માથી જ્યારે બહાર નીકળેલો છે, આત્મા પ્રાણ પંખીડું જ્યારે બહાર નીકળી રહ્યું છે ત્યારે નાડીઓ વિનંતી કરે છે. એક વખત બધી નાડી, કારણ કે આ શરીર મારા વગર હાલે એમ નથી, આંખ કે આ મારા વગર હાલે એમ નથી, મોઢું કે મારા વગર હાલે એમ નથી, પગ કે મારા વગર હાલે એમ નથી રે, તો કે તમારા બધાથી હાલે એમ છે. તમે બધા હશો તો કાંઈ નહીં થાય, તમે નહીં હો તો હાલશે, શરીર હાલશે. પ્રાણ કે ઠીક છે કે મારા વગર આ શરીર હાલે એમ નથી, કે જાઓ જાઓ, કે આંખ્યું કે હું ના હું તો તમે દેખી ના શકો. અરે તમારી આંખ્યું નહીં હો તો તમે જીવતા રહેશો, કાન નહીં હો તો તમે સાંભળી નહીં શકો તો કાંઈ નહીં, જીવતા રહેશો. તો કે બધા એમ કહેવા માંડ્યા, જેવો પ્રાણ નીકળવા માંડ્યો ને બધા તડફડિયા મારવા માંડ્યા, પગડફડિયા મારવા માંડ્યા. ત્યારે આ કે આ કાયા છે કાચની પૂતળી વણજારા, જીવો વણજારા કે મને મેલીને મત જા. આ ઇન્દ્રિયો એને આજીજી કરી રહી છે કે મને તું મેલીને મત જા વણજારા. આ કાયા છે કાચની પૂતળી, એને તૂટતા નહીં વાગે. આ 10 દરવાજા, 9 નાળીઓ 10 દરવાજા. જ્યારે 10મે દ્વારે આપણે પહોંચીએ ને બાપા, ત્યારે 10મા મોલની આપને ખબર પડે, ગુરુ ભક્તિની ખબર પાકી તો 9 માન હવે નહીં મેળો 10માં બરસાશે. જ્યારે સદગુરુ મહારાજ મળતા આપણો 10મો દ્વાર ઓપન કરે છે બાપા. શ્વાસ અને ઉશ્વાસથી આપણે જે સમરણ આપ્યું ને એનાથી આપણો આ 10મો દ્વાર ઓપન થયો. 10મો દ્વાર કોને કહેવાય સમજી. 10મો દ્વાર પણ બાપા સદગુરુ મહારાજને બધી ખબર છે. આ બાપા એમ કહે છે કે બાપા પૂછ્યા વગર કોઈને પૂછો તો કઈ, આ સરદે જોશીડા વાળો તાલે નાભી કમળ એટલે તમે શું કહેશો? આ નાભી કમળ કહેશો ને. આ દુટી એટલે આ બાપા નાભી કમળ એટલે બાળકને વધવા માટેનું પતકાળું હોય. એટલે બાળકની ઉત્પત્તિ અહીંયાથી થાય, દાંડીમાંથી ઉત્પન્ન થાય. આ અષ્ટકમળીમાંથી કૃષ્ણ ભગવાન જન્મ્યો. એકલો કૃષ્ણ નહીં, તમારો જન્મ પણ અષ્ટકમળીમાં થાય છે. વાંચવું હોય તો વાંચી લેજો. પોપટરામ બાપાએ આપણા બાપાએ લખેલું અષ્ટ કૃષ્ણ અવતાર એટલે તમે પોતે તમારો અવતાર છે. કૃષ્ણ બનવું તમારા માટે સાવ સહેલું છે. ગુરુના બાળક માટે બ્રહ્મનાની પુરુષના સાનિધ્યમાં જઈ અને કૃષ્ણ બનવું એ બહુ મહાન અને સાવ સહેલામાં સહેલું વાત છે બાપા. સમજો જાઓ, સમજી જાઓ અને કૃષ્ણ બની જાઓ. આ શ્વાસ અને ઉશ્વાસ ઈ દમ કદમનું ઝાડ છે. મન ઈ કાળિંદો ધરા છે. એની અંદર રહેતું 5 ફેન વાળો નાગ, કામ ક્રોધ મોહ માયા લોભ, આ 5 ઇન્દ્રિયો તમે વશમાં કરો એટલે કૃષ્ણ તમે પોતે. પણ ઈ આપણે ઘણા સાધક ભાઈઓ તો ઠીક, પણ બીજા ભાઈઓને કહ્યું કે એને વશમાં કરવા માટે ગુરુ ગમની શ્વાસ ને ઉશ્વાસે એને ગઈ દમ કદમનું ઝાડ. મન ઈ કાળિંદો ધરા, 5 ફેન વાળો જે અંદર નાગ છે બાપા. પોપટરામ બાપાએ કેટલી ચોખવટ ભરી વાત કરી. એને વશમાં કરો એટલે કૃષ્ણ પોતે. તમે ઓલો એકલો કૃષ્ણ નહોતો. કેટલી ચોખવટ કરીને કહે છે કે તમે પોતે બ્રહ્મ સ્વરૂપ તમારું છે, તમે પોતે બ્રહ્મ છો, તમે પોતે બ્રહ્મ છો. પણ ના, હું નથી. તું હી બ્રહ્મ, તું હી બ્રહ્મ, તું હી બ્રહ્મ. બાપા ગોળામાં બેહારનાર કોણ? આપણે કે બીજા? ઈશ્વર સચરાચર વ્યાપી રહ્યો છે. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું કે હું અણુમાં સમાયેલો છું. તો આપણી મતિ બુદ્ધિ નથી અમતી. જડમાં હું, ચૈતન્યમાં હું.
જળમાં હું, ચેતન્યમાં હું, તમારા અંદર હું, પશુ પક્ષીમાં હું, સર્વેની અંદર અનંત યોગન મારા સ્વરૂપો છે. વિરાટ સ્વરૂપ લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું. વિરાટ સ્વરૂપ એકલો કૃષ્ણ ભગવાને જોયું છે. એ જ લઈ શકે છે. તમે નથી લઈ શકતા વિરાટ સ્વરૂપ. વિરાટ સ્વરૂપ કૃષ્ણ ભગવાને એટલાય નહોતું લીધું. 64 જોગણી તમે એકલી માં જોગણી નથી, તમે 64 જોગણી છો. તમારા કેટલાય સ્વરૂપ છે. એકમાંથી અનેક સ્વરૂપ તમારા થાય. તમને ખબર હે? ખબર હે? નહીં. તમારા સ્વરૂપ કેટલા થયા? માવતરે હતા, તમે દીકરી હતા. હાહરિયામાં જાવ એટલે વહુ થયા, દેરાણી થયા, જેઠાણા થયા, માસીજી થયા. તો તમારા સ્વરૂપ કેટલા? તમે ઓલી એટલે 64 જોગણી નહીં, તમે પણ 64. એવી રીતે કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ કર્યું, તો તમે નથી કરી શકતા? આ જ્ઞાન આપને આપણા સદગુરુ મહારાજે આપ્યું બાબા, બીજું કોઈ નથી જગત. તમે પોતે ઈશ્વર છે, છતાં આપણું મન નથી માનતું. તો આ વસ્તુ, અને બાકી હવે તમે વિચાર કરો, હારના ઘરે જાઓ તો તમે કહેશે આવો આવો ભગવાન કહેશે. સદગુરુ મહારાજના આશ્રમમાં જશે, આવો ભગવાન આવો. ભગવાન બનાવનાર કોણ? ભગવાનને કઈ કઈ અધિકાર? આવો આવો ભગવાન. કાકાના ઘરે જશો કે આવો આવો ભત્રીજા આવો, ભગવાન કહેશે. દેવી કહેનાર કોણ? સદગુરુ મહારાજ એમ કહેશે, માતાજી કહેશે, દેવી કહેશે, કે ગુરુનો બાળક હશે તો પત્ની કહેશે કે દેવી. માં જગદંબા સ્વરૂપ તમારું પોતાનું છે. છે કે નહીં? એટલે બાપા અમે તો કઈ ધારણા અને ધીરજ રાખો, વિશ્વાસ રાખો. બાપા એવી સમજણ દેતા, પણ તમે ધીરણા ને વિશ્વાસતા રાખો. તમે વહુને કહો તો તમને જ કરવું અને તમને જ ખવડાવવું, તમને જ કરવું અને તમને જ ખવડાવવું. તમે વિશ્વાસ રાખશો એના ઉપર તો કામ કરશે ને. અને તમે વહુને માથે કે તે ભૂલ હોય તે તમે કહી લો, પણ હાથે આવે સામે જ તમે આમ કરો રહ્યા તો સકુબાઈની જેમ તમે કરવા માંડો. બાપા ઘરને જો કે અહીંયા છે, ઘરને જો અહીંયા છે, આપણા માટે નથી, જગત માટે છે. આપને ખબર છે, ઘરને જો અહીંયા હોય તો આપણે જ્યાં કર્મમાં ભોગવી રહ્યા છે એ કયા કર્મ? ગયા જન્મના કરેલા કર્મ આપણે ભોગવીના કર્મને આધીન આપણે આ મનુષ્ય અવતાર મળ્યો. વિચાર તો કરો. આ 84 ખાનામાંથી આપણે આ 85 ખાનામાં ગઈ ગયા. 84 લાખ જન્મ વટાવી અને 85 ખાનું એટલે ગુરુમત છે ને, મહાનમાં મહાન. લે બાબુ, ગુરુ તો ગણાય છે બાપા. આ ટીલું આમ કરાય, આ માળા ફેરો, આમ કરો, તેમ કરો, ભગવા પહેરો. કે સાધુ તેરો સંગડો ના છોડું, મેરે લાલ લાલ મેરા દિલના સંતોષ લાગી રે વૈરાગી. એ કપડા બી ધોયા મેં બાપ. અરે અચલા એટલે કપડા, એટલે આ કપડા, અચલા એટલે આ શરીર પર ધોયું, પણ દલડો ના ધોયો મેરે લાલ કે લાલ મેરા દિલના સંતોષ લાગી રે વૈરાગી રામા. એ જોયું મેં તો જાગી. જ્યારે સદગુરુ મહારાજ મળતા હું જાગી ગયો અને બાપા મેં મારા દલડાને રંગ્યો. બાપા જેને સદગુરુ મહારાજ મળી ગયા એના દલડાનો કર્મ. જેવી રીતે મીરાબાઈએ લાસ્ટ ટાઈમ આપણે હશે કોઈ નહોતા, તમે મીરાબાઈને હાલતા ચાલતા બોલતા ખાતા પીતા ભગવાન જોઈતા હતા. મીરાબાઈ એમના માસીને ત્યાં મળવા ગયા. માસી કે મીરાને કે મીરા, તને હાલતો ચાલતો બોલતો ભગવાન જુઓ છે? હા. કે મને મળ્યો છે. મીરાબાઈ કે તમને મળ્યો એટલે મને મળ્યો ને. જો એની જિજ્ઞાસા
કે માસી તમને મળ્યો એટલે મને મળ્યો. તો મીરા એના માસી કે મીરા, થોડની અંદર કેળું કાઢવાની વાત છે. એટલે થોડો હોય એની અંદર કેળું હોય તો તમે કાઢવા જાઓ, કાંટા લાગે ને. કારણ કે તું રાજકુંવરી છો. તો કે હાલ કે વાંધો નહીં, કે બાકી અહીં તમે કહેશો એ તમારા ભગવાન, મારા ભગવાન. કે જો ઓલો ચામડાનો ભર બપોર 3:30 4 થતા હતા અને કીધું જો ચામડાનો ભારો લઈને આવેલો એના પગ પકડી લે, એ મારો ભગવાન. તો રોહિદાસ ચામડાનો ભારો લઈ અને આવેલા અને એના પગ પકડી લીધા અને મીરાબાઈને કહેવા માંડ્યા કે આ રાણી તું શું કરી રહી છો? તું તો રાજકુંવરી અને હું તો ચામડા ચૂથરાને ચામડા રંગનાર છું. તો મીરા કીધું કે બાપા તમે એટલા ચામડા રંગ્યા તો આ એક ચાંબુ રંગી નાખો ને મારું. આ એક ચામડું રંગી નાખો. તો બાપા જેને જેને સદગુરુ મળ્યા તો 7 દિવસ અને 7 રાતની અંદર મીરાબાઈએ પોતાના સ્વરૂપની ઓળખાણ